25 નવેમ્બર 2025 રોજના અનુક્રમમાં આપણા શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈએ, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા એ પ્રથમ સૂત્રનું આપણે અત્યારે જે ભાષ્ય તે જોઈ રહ્યા છે. એમાં આપણે ગઈકાલે જોયું કે ભાઈ હું પ્રત્યય જે લાગે છે તે આત્માને જ લાગે છે, પરંતુ અહંકારને લાગતો નથી. અને જે હું પ્રત્યય જે છે એ ગઈકાલે આપણે જોયું, કારણ કે અહમ પ્રત્યય હું જ્ઞાન કાંઈ મોક્ષનું વિરોધી કે અજ્ઞત્વનું કારણ નથી. જે જગ્યા પર હું શબ્દ વપરાય છે તે હું કોઈ મોક્ષનો વિરોધી નથી, કારણ કે જ્યારે પણ જીવનો મોક્ષ થાય છે ત્યારે એ જીવને પોતાને એટલે એને હુંને જ ખબર પડે છે કે મારો મોક્ષ છે. એટલે એ અજ્ઞાનનું કારણ નથી. અજ્ઞાન શું છે તે બતાવ્યું. અજ્ઞાન તે સ્વરૂપનું અજ્ઞાન, અન્યથા જ્ઞાન અને વિપરીત જ્ઞાન એમ 3 પ્રકારનું હોય છે. બરાબર? એટલે સાંભળો, પહેલું શું છે? અજ્ઞાન તે સ્વરૂપનું અજ્ઞાન. એટલે શું છે? સ્વરૂપને ન જાણવું. જેમ કે અંધારામાં ઘટનું અજ્ઞાન. કોઈ પણ સ્વરૂપ હોય જે દેખાતું હોય, જે જેવું છે તેવું તમને દેખાય તો એનું જ્ઞાન. જ્ઞાનનો અર્થ શું થાય? જે જેવું છે તેવું તમને ખબર પડે, યથાર્થ એ જ્ઞાન. હવે યથાર્થની જગ્યા પર કેવું છે? સ્વરૂપને ન જાણવું. જેમ કે અંધારામાં ઘટનું અજ્ઞાન. અંધારું હોય, આ બધું આખો રૂમમાં અંધારું હોય, કોઈ કોઈને જોઈ નહીં શકતું હોય, તો કઈ વસ્તુ ક્યાં મૂકેલી છે ખબર પડતી નથી. તો ત્યારે એ વસ્તુનું અજ્ઞાન જે છે તે કોને કારણે છે? તો અહંકારને કારણે. એટલે કહેવાનો મતલબ શું છે કે જે કોઈ પણ વસ્તુનું જ્યારે જ્ઞાન નથી હોતું તે અજ્ઞાન. પછી આવે છે, એના પછી આવે છે અથવા અન્યથા જ્ઞાન. તો અન્યથા જ્ઞાન એટલે વસ્તુ હોય તેથી જુદા પ્રકારની જાણવી. જેમ કે શંખ ધોળો છે તેને અન્યથા એટલે પીળો જાણવો છે. બરાબર? અન્યથા એટલે કેવો? જેવો છે તેવો નહીં, પણ એનાથી અન્યથા એટલે બીજો, જુદો. એટલે જે જેવું છે તેવું જણાતું નથી, પણ એનાથી જુદું જ જણાય છે, એને અન્યથા જ્ઞાન કહેવાય. પછી આવે વિપરીત જ્ઞાન. વસ્તુને ઉલટી એટલે અર્થાત બીજી જ જાણવી. જેમ કે છીપ છે તેને રૂપું જાણવું તે. બીજા અને ત્રીજા પ્રકારમાં ભેદ એટલો છે, બીજામાં માત્ર ધર્મ પરત્વે અજ્ઞાન છે, ત્રીજામાં આખા ધર્મીનું અજ્ઞાન છે. પહેલાંનો બીજા ત્રીજાથી ભેદ એ છે કે પહેલાંમાં જ્ઞાનનો અભાવ છે, બીજા ત્રીજામાં જ્ઞાન છે પણ તે ભ્રમાત્મક છે. હવે અન્યથા જ્ઞાન અને વિપરીત જ્ઞાનમાં ફરક શું છે તે સમજો. અન્યથા જ્ઞાનમાં વસ્તુ કઈ છે તો ખબર છે કે શંખ છે, એટલે ધર્મીમાં પ્રોબ્લેમ નથી, પણ એના રંગમાં પ્રોબ્લેમ છે, એના ધર્મ કે ભાઈ સફેદ છે તે પીળો દેખાય છે. કેમ પીળો દેખાય છે? પીળો જે જોઈ છે એની આંખમાં શું થયેલો છે? કમળો થયેલો છે. એટલે એને એનો ધર્મ ખોટો દેખાય છે, એટલે સફેદ વસ્તુ એને પીળી દેખાય છે. એ અન્યથા જ્ઞાન. વિપરીત જ્ઞાનમાં શું છે? ધર્મીમાં જ લો છો. સમજો, એ જે ધર્મી જે છે એને જ ઓળખવામાં ભૂલ કરે છે કે ભાઈ એ ધર્મી જે છે તે દેખાતો નથી, એટલે શંખની જગ્યા પર એને કંઈ બીજું જ ભાષે. એટલે શું કહ્યું કે ભાઈ જેમ કે છીપ છે તે રૂપું જાણવું. સમુદ્રના કિનારે તમે દૂર બેઠા હો અને પેલા સૂર્યના કિરણો સમુદ્ર ઉપર પડતા હોય ને આમ દૂર પડતા હોય તો તમને દૂર એમ કહે કે પેલું છીપલું જે પડેલું હોય એ ચાંદી જેવું દેખાય. એટલે તમે એની પાસે જાઓ ને ભાઈ પાસે જાઓ એટલે તમને કહે આ તો હાલું છીપલું નીકળ્યું, ચાંદી નથી. એટલે એ ધર્મીને ઓળખવામાં જ તમે ભૂલ કરી. હવે આ જ પ્રમાણે આ જ વસ્તુ જે છે એ તમારા વિપરીત જ્ઞાન, અન્યથા જ્ઞાન, સંશયાત્મક એટલે ભ્રમાત્મક જ્ઞાન અને ચોથું અજ્ઞાન, આ ચારે ચાર જે છે તે આધ્યાત્મિક જગતમાં એના ઉદાહરણ કેવી રીતે છે તે સમજો. પહેલું છે વિપરીત જ્ઞાન. તો વિપરીત જ્ઞાનમાં શું છે કે ભાઈ જે વસ્તુ જેવી છે ધર્મીનો જ પ્રોબ્લેમ થાય છે. એટલે શું છે કે આપણે પોતે આપણાથી મોટો ધર્મી કોણ છે? ભગવાન પોતે. તો આપણે પોતે કોઈ રીતે આપણે પોતે શરીર નથી, પણ આપણે પોતે આત્મા છે. તો આપણે પોતે પોતાને શરીર સમજી બેસીએ. એમ દેહ ભાવમાં આપણે જે રહીને જે કંઈ ઉચ્ચારણ કરીએ છીએ કે હું દુઃખી થઈ જઈશ ને હું સુખી થઈ જઈશ ને મને આ મળશે તો આમને પેલું, આ વિપરીત જ્ઞાન. હકીકતમાં જગતમાં એવી કોઈ વસ્તુ કે એવો કોઈ વ્યક્તિ કે એવી કોઈ ક્રિયા છે જ નહીં જે તમને સુખ આપે. સમજો. પણ આપણે એવું માનીને બેઠા છે કે એ વસ્તુ ભોગવવાથી કે એ વસ્તુ કરવાથી મને સુખ મળશે. કેમ? આપણામાં દેહાત્મા બુદ્ધિ રહેલી છે. એ દેહાત્મા બુદ્ધિ એ કરીને એ ખોટી જગ્યા પર આપણે આસક્તિ થઈ ગઈ છે. બાકી મૂળ આપણું સ્વરૂપ જે છે તે આપણે કોણ છે? આત્મા છે. તો આત્માની જરૂરિયાત જે છે તે તમારા શરીરની જરૂરિયાતથી ટોટલી જુદી છે. આત્માની જરૂરિયાત તો પરમાત્મા છે.
પણ તમે એ પોતે આત્મા હોવા છતાં પોતાને જે દેહ સમજો છો, આ તમારું શું છે? વિપરીત જ્ઞાન છે. સમજ પડી? આ અજ્ઞાન છે બહુ મોટું, કે આપણે દેહ સમજીને જે કંઈ ક્રિયા કરીએ છીએ બધી, તે આખું આપણું વિપરીત જ્ઞાન. પછી અન્યથા જ્ઞાન. તો અન્યથા જ્ઞાનમાં શું છે કે ભાઈ અન્યનો એટલે શું છે કે ભાઈ આપણાથી ઉપરી ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રત્યક્ષ જે છે એ જ આખા જગતના શું છે? સ્વતંત્રપણે ધણી છે, માલિક છે. પરંતુ આપણે એની માલિકીપણાનો અસ્વીકાર કરીને પોતે પોતાને સ્વતંત્ર માનીએ છીએ. આ આપણું અન્યથા જ્ઞાન. સમજુ? પછી એના પછી જે છે તે ભ્રમાત્મક સંશયાત્મક, જે આમાં નથી લખ્યું. ભાઈ જે વસ્તુ જેવી છે તેવી હોય કે ન હોય, આપણે ડાઉટમાં જે વાત કરીએ કે અત્યારની ઋતુ જેવું, કે અત્યારે સવારે ને રાત્રે ઠંડી લાગે ને બપોરે ગરમી લાગે, એટલે કેવું છે કે બધું ભ્રમી નાખે, ભ્રમાઈ જાય એવું વાતાવરણ. એમ ઘણી જગ્યા પર ઘણા પદાર્થોમાં તમને ભ્રમ થઈ જાય. આજે દાખલા તરીકે નારાયણ મુનિદેવને શ્રી કૃષ્ણ ભગવાન એટલે નારાયણ મુનિદેવની બહાર જ પેલી એક લાલ લાલ કલરની પેલા મોર જેવું મૂકેલું, ખબર જ નહીં પડે કે આ શું છે. રમકડાના મોર મૂકેલા હતા, પણ તમને એમ વિચાર આવ્યા કરે કે આવું તો શું છે આનું, નીકળું શું રમકડાના મોર. સમજો? એટલે સંશયાત્મક એટલે ભ્રમાત્મક જ્ઞાન એટલે શું છે? જેમાં તમને સંશય રહીને. અજ્ઞાન એટલે સ્વરૂપને જ નહીં દેખાય, કે ભાઈ ભગવાનના સ્વરૂપને કે પોતાના આત્માના સ્વરૂપને ઓળખે જ નહીં પેલો, એને કંઈ ખબર જ નથી, ગબડગંજ જેવો જીવ્યા કરે છે. એ ટોટલી અજ્ઞાન. બરાબર? એટલે આ પ્રમાણે 4 પ્રકારના અજ્ઞાન છે. બરાબર છે? આમાં 3 પ્રકારના કયા હતા? આપણે 3 પ્રકારના કહીશું. પણ અહમ એ આત્માનું જ સ્વરૂપ છે, એટલે અહમ પ્રત્યય એ સ્વરૂપ જ્ઞાન છે. તમે જ્યારે પણ અહમ પ્રત્યયનો ઉપયોગ કરો છો તે આત્માના સ્વરૂપની જ ઓળખાણ આપે છે. કારણ કે અહમ શું છે? આત્માનું જ જ્ઞાન છે. ભાઈ એ આત્માની જ વાત કરે છે. અહમ 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 અહમ. સમજો, હું જાગી ગયો હતો, તમે એમ જે કહું છો તો હું જાગી ગયો તો ત્યાં હું જે છે તે આત્મા. ભલે શરીર ઉઠે ને શરીર જાગે છે, પણ શરીર જોડે તમારો બોલો આત્મા પણ જાગે છે. કારણ કે શરીરમાં જે જ્ઞાન શક્તિ છે તે કોની છે? આત્માની છે. એટલે તમે જાગો તો તમને હું જાગી ગયો એવી જે ફિલિંગ થાય છે, કે હું સૂઈ ગયો એવી જે ફિલિંગ થાય, કોને થાય છે? આત્માને થાય. મૂળ જે આત્મા છે એ જ હું જાગ્યો અને હું સૂઈ ગયો એમ એવું માને છે. એવું માને છે. હા, એવું અવબોધ માને છે. એવું જ માને છે. એ સૂઈ નહીં જતો. સમજી, એ સૂતો નથી, પણ શરીર સાથે એની કનેક્ટિવિટી એટલી એકદમ પાવરફુલ છે, એટલે એવું માની લઈ છે કે હું સૂઈ ગયો ને હું ઉઠી ગયો. હા, બાકી એ સૂતો નથી, એ તો જાગતો જ. શબ્દ જ ખોટો કે હું સૂઈ ગયો. એકચ્યુઅલી તો એવું કહેવાય જ નહીં કે હું સૂઈ ગયો. એ તો ભ્રમિત જ્ઞાન થઈ ગયું તમારે. એટલે આ તો શું છે, પણ આપણે દેહ જોડે એટલી બધી એકાત્મતા થઈ ગઈ છે કે આપણે દેહને જ સૂઈ ગયેલા ને પોતાને સૂઈ ગયેલો કહીએ કે હું સૂઈ ગયો હતો. આ ભ્રમિત જ્ઞાન થયું ને, એટલે એ ભ્રમિત જ્ઞાન નથી, અન્ય આ પહેલું જ વિપરીત જ્ઞાન છે. શરીર સૂઈ જાય છે, એની જગ્યા પર પેલો શું કહે છે? હું સૂઈ ગયો. સૂઈ જનાર તો શરીર છે, અને ઉઠનાર પણ શરીર જ છે. આત્મા તો જાગે જ છે. હું તો અંદર જાગતો જ છે. હું અંદર જાગે જ છે, અને હુંની અંદર રહેલા પરમાત્મા પણ જાગે જ છે સાક્ષી રૂપે. કારણ કે જો હું સૂઈ ગયો તો તમને સપના જ નહીં આવે ને, તો તમને સ્વપ્ન તો આવે છે રાત્રે ઊંઘમાં. અરે મગજ ચાલુ હોય ક્યારેક એટલે મગજ તો જેનું હોય એનું ચાલુ હોય, બાકી આપણી પાસે તો શું ચાલતું નથી રાતે કંઈ. સૂઈ જઈએ એટલે ભાઈ કંઈ મગજ ચાલે જ. દિવસમાં માન ચલાવીએ તો ચાલે જ. તો બરાબર, ચાલો. એટલે શું કહ્યું? તેથી અહમ પ્રત્યય અજ્ઞત્વ ઉપજાવતો નથી. એટલે અહમ પ્રત્યય જે છે તે અજ્ઞત્વનો પ્રતીક નથી, પણ આપણે એનો દેહને વિશે ઉપચાર કરીએ છીએ એટલે અજ્ઞાન રૂપે હું એટલે લોકો કહે કે હું વાતે હું કર્યા કરે, કે તમે એનો ઉપચાર અહંકાર માટે કરો છો એટલે. બાકી ઓરિજિનલી અહમ પ્રત્યય જે છે તે જ્ઞાન માટે છે, પોતાના સ્વરૂપની ઓળખાણ આપે છે, આત્માની પોતાની ઓળખાણ આપે છે. પણ આપણે એનો ઉપયોગ જે કરીએ છીએ તે દેહ માટે કરીએ છીએ, એટલા માટે એને અજ્ઞાન તરીકે વાપરો છે, કે અહંકાર એમાં તમારો છતો થાય છે. પછી સંસારીત્વ ક્યાંથી આવે? ઉલટું અહમ પ્રત્યય અજ્ઞત્વ એટલે પ્રથમ પ્રકાર સ્વરૂપનું અજ્ઞાનનું વિરોધી હોય એનો નાશ કરે. એકચ્યુઅલી અહમ પ્રત્યય જે છે તે તમારા અજ્ઞાનનો નાશ કરનારો છે. કારણ કે તમે હું અહમ એટલે શું? હું તો હું કોણ? તો આત્મા પોતે. તો આત્મા પોતે પોતાની ઓળખાણ આપે છે અહમ પ્રત્યય દ્વારા. તો જે આત્મા પોતે પોતાની ઓળખાણ આપતો હોય તો એ તો સંસાર ભયનું નિવારણ કરનારો છે ને. તો એ સંસાર જે છે જેમાં તમારે વૃત્તિ નથી લગાડવાની,
તો એ વૃત્તિ નથી લગાડવામાં એ તમને મદદરૂપ થાય છે. કેમ કે ભાઈ તને ને સંસારને કોઈ લેવા દેવા નથી. તું આ સંસારમાંથી આવાગમન કરીને બીજા લોકમાં ચાલ્યો જશે કે પાછો બીજા લોકમાંથી અહીંયા આવશે તો એ તારા કર્મો દ્વારા તું જ આવશે ને તું જ જશે. તને કંઈ સંસાર જોડે કોઈની જોડે કોઈ લેવા દેવા નથી. વ્યક્તિ તરીકે આપણે બધા એક સ્વતંત્ર ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ છે. સ્વતંત્ર મીન્સ ભગવાન આગળની પણ અલગ એન્ટિટીના એમ, એટલે અલગ અસ્તિત્વ ધરાવનાર વ્યક્તિ તરીકે આપણે બીજા કોઈ વ્યક્તિ જોડે કોઈ લેવા દેવા નથી. કારણ કે અનંત કોટિકાળથી આપણે બધા જીવ જે છે એ જે આ સગાવાદ જે ઘૂસેલો છે તે તો હેતને કારણે કે ભાઈ કોઈ માં છે, કોઈ બાપ છે, કોઈ ભાઈ છે, કોઈ એ છે તે છે, લેણ દેણને કારણે વ્યાજથી કહે કે બધા દેહ ભાવે કરીને એકબીજા જોડે જોડાયેલા છે આ લોકમાં. બાકી વસ્તુ થાય તો બધા જીવ છે તેનું પોતપોતાનું અસ્તિત્વ છે અને એનો હિસાબ જે છે સુખ દુઃખનો કે કર્મનો તે એનો એકલાનો થાય છે ને. એની જોડે રહેતા કંઈ બીજાનો થોડો થાય છે, એનો એકલાનો જ થાય છે. સમજો? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે હું જે છે કે અહમ પ્રત્યય જે છે તે વસ્તુતા એ વાસ્તવિકતામાં તો શું છે તમને તમારા પોતાના સ્વરૂપનું જ્ઞાન આપનારો છે. એ કંઈ અજ્ઞાનનો કારક નથી. પણ આપણે સંસાર દશામાં પોતાના અહંકારે કરીને એ હું પ્રત્યય શરીર પ્રત્યે લગાવીએ છીએ અને શરીરની ઉપલબ્ધિને હુંની એટલે આત્માની ઉપલબ્ધિ ગણાવીને એ પ્રમાણે વર્તીએ છીએ. એટલે એ લોકો કહે છે તારા અહમને જીત, તારા અહંકારને જીત. કારણ કે આપણે દેહપણે વર્તીને એ હું શબ્દ દેહને લગાવીએ છીએ એટલે લોકો કહે કે બહુ વાતે વાતે હું નહીં કર. બાકી વસ્તુતા એ અહમ પ્રત્યે તમારા અનાદિ અજ્ઞાનનો નાશ કરનારો છે. કે અહમ એટલે શું? હું તો હું કોણ? તો આત્મા સ્વરૂપની વાત છે. તો આત્માનો તો સૌથી નજીકનો મિત્ર પરમાત્મા જ છે. સમજો? એટલે આત્મા પછી પરમાત્મા સંબંધી જ્ઞાન છે એને વિશે જીવની વૃત્તિ જવી જોઈએ. સમજો? એકલું આત્મજ્ઞાન પણ કંઈ કામનું નથી. એકલું આત્મજ્ઞાન જે છે તે પણ આધ્યાત્મ જગતમાં કેવું છે તો અધૂરું છે. કેમ? જ્યાં સુધી પરમાત્મા સંબંધી જ્ઞાન થયું નથી ત્યાં સુધી પેલો ભ્રમરૂપ વર્તતો હોય તો પણ અશ્વત્થામા જેવો હોય તેનો પણ મોક્ષ થયો નહીં ને અત્યાર સુધી એ વિચારો વિચાર્યા કરે. કેમ? અને સત્સંગ નહીં હતો. એને દુર્યોધનનો કુસંગ લાગી ગયેલો. બાકી અશ્વત્થામા ભ્રમરૂપ હતો પણ એને દુર્યોધનનો કુસંગ લાગી ગયેલો. એને કારણે એ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા છે ઓળખી નહીં શકતો. અને ભગવાન જોડે એની જન્મની શત્રુતા થઈ તે તમે એ મહાભારતની જોવ તો ભગવાન સ્વામિનારાયણ અહીંયા અવતર્યા ત્યારે ધર્મદેવને ભક્તિમાં થાય એને પણ એને શ્રાપ નહીં આપ્યો ફકીર બ્રહ્મને. તો એ કેને કરીને આપ્યો કે ભાઈ જે શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધ વખતે કૌરવો જે મારા મિત્રો હતા દુર્યોધન આદિ એ બધાને મરાવેલા એ શ્રી કૃષ્ણ પાછા આવી રહેલા છે. તો એને તો આ વખતે એમ કહે કે અસુરોનો નાશ ન કરવા દે, એને શ્રાપ આપ્યો. ભ્રમરૂપ વર્તતો હોય જે વ્યક્તિ, જેને પોતે આત્મા જે આવું જ્ઞાન હોય એ વ્યક્તિ પરમાત્માને નથી ઓળખતો તો કેટલો જોખમકારક છે તે આ દ્રષ્ટાંત દ્વારા તમને ખબર પડે. આત્મા સુધીની ઉપાસના કરી, પરમાત્મા સુધીની ઉપાસના નહીં કરી તો જાણવા જ નહીં. એવું કુસંગ એને પરમાત્માને ઓળખવા માટે સત્સંગ જોઈએ ને. પરમાત્માની ઓળખાણ કોના દ્વારા થાય? સાધુ પુરુષ દ્વારા થાય. એ સાધુ પુરુષ સંત પુરુષ શાસ્ત્ર દ્વારા એ પરમાત્માની તમને ઓળખાણ કરાવે અને એ જ સાધુ પુરુષ છે જે ભગવાનની ઓળખાણ કરાવે. એ જ સાધુ પુરુષ છે જે તમને ભગવાનમાં જોડે, જે ભગવાનના કથા વાર્તા ગુણ કીર્તન કરે ને કરાવે. પોતામાં જોડે થોડો સાધુ પુરુષ છે. તો એને એવો સત્સંગ નહીં થયો કે જેને કારણે એ શ્રી કૃષ્ણ પરમ તત્વને ઓળખી શક્યો. પાંડવોને એ સત્સંગ હતો. એટલે યુધિષ્ઠિરને કે પાંડવોને જ્યારે પણ વનવાસ થયો, અજ્ઞાતવાસ થયો ત્યારે પાંડવો જોડે પેલા બધા જે કોઈ સાધુ સંતો હતા તે આખા અજ્ઞાતવાસ દરમિયાન એ લોકોની જોડે હતા. એટલે આખા વનવાસ દરમિયાન પછી છેલ્લે અજ્ઞાત આવ્યો ત્યારે યુધિષ્ઠિરે બધાને હાથ જોડી દીધા કે હવે અમારે જે 1 વર્ષ રહેવાનું છે તે છુપાઈને રહેવાનું છે, એટલે તમે બધા હવે અમારાથી અહીંયાથી બધા જુદા પડો તો સારું. એટલે પેલા સાધુ સંતો પાંડવોનું સારું વિચારીને એમને છોડીને ગયા. સમજો? એટલે પાંડવોને એકચ્યુઅલી જે કોઈ હસ્તિનાપુર છોડવું પડ્યું એ હસ્તિનાપુર છોડવાના જે કોઈ પણ સમય દરમિયાન સત્સંગનો તો પૂરેપૂરો યોગ રહ્યો. કારણ કે સાધુ સંતો એની જોડે જ હતા, જમતા હતા, સાથે જ ફરતા હતા. યુધિષ્ઠિર જંગલના રાજા થઈ ગયેલા. જેમ ભગવાન રામ હતા એ જંગલના રાજા કેવા થઈ ગયેલા 14 વર્ષ સુધી. એમણે કૈકેયીને શું કહ્યું કે તમે ભરતજીને તો ખાલી અયોધ્યાનું રાજ આપ્યું, મને તો આખા જંગલનો રાજા બનાવી દીધો.
તેમ યુધિષ્ઠિર આખા જંગલના રાજા થઈ ગયેલા. ભારતના તમે જેટલા તીર્થો જાઓ, તમે ભારતના કોઈ પણ તીર્થમાં જાઓ, કોઈ પણ દિશામાં જાઓ, તમને દરેક જગ્યા પર કાં રામચંદ્ર ભગવાન કાં પાંડવ એ લોકોનું કંઈ ને કંઈ નિશાન મળશે જ. જાઓ કહે છે કે ભાઈ આ પાંડવોની ગુફા છે, કે અહીંયા પાંડવો વનવાસ વખતે આવેલા, આ શિવલિંગ છે એની પૂજા કરેલી ને આવું કંઈ ને કંઈ મળશે જ. તમે જુઓ કેમ એ લોકોના જે આપણી દ્રષ્ટિએ જે એ લોકોને વનવાસ થયેલો ને જે એ લોકોનો કપરો સમય હતો, આપણી દ્રષ્ટિએ એ સમયનો સૌથી સારો સદુપયોગ ભજન સત્સંગમાં કરેલો. ઇન્દ્રપ્રસ્થમાં રોજ 1 લાખ નાતા અને 10,000 બ્રાહ્મણો સોનાની થાળીમાં જમાડતા. બોલો હવે ઇન્દ્રપ્રસ્થ તો એને ત્યાં તો સમ્રાટ યુધિષ્ઠિર હતા, એ તો વાત અલગ છે. પણ આ તો વનમાં જે સૌથી કપરી પરિસ્થિતિ એ લોકોના જીવનની, તેમાં એ રોજ સત્સંગ કરતા હતા. એને કરીને ભગવાન શ્રી કૃષ્ણ કાયમ એમની જોડે ને જોડે હતા. સમજો એટલે એકલા બ્રહ્મરૂપ થવું પણ અડધી પરિસ્થિતિ છે, એમાં પણ રિસ્ક છે. એમાં રિસ્ક છે, એવું નથી કે રિસ્ક નથી. કેમ હજુ બ્રહ્મરૂપ થયો છે પણ ભગવાનની ઓળખાણ નહીં થઈ. એટલે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કયો શ્લોક કયો? બ્રહ્મરૂપ થઈને ભક્તિ કર્યા વગર એકલી બ્રહ્મરૂપતા કંઈ કામની નથી. શું થયું? તને ઠંડી લાગે? મારે બહુ ગરમી લાગે. તમને લોકોને હું ઠંડી લાગે? જમ્યા વગર આવે જ ને? જમ્યા વગર આજે સવારની તબિયત નહીં. જમ્યા વગર જે આવે એને ઠંડી લાગે. નિયમ હવે કંઈ ખોટું નથી. જમીને આવે ને એને ઠંડી નહીં લાગે. તમે જમ્યા વગર આવો ને એટલે આપણે ફૂરકુટ થવા માંડો. બરાબર? ચાલો એટલે અહીંયા જે કહ્યું એ પ્રમાણે કે ભાઈ સંસારિત્વનો તો નાશ કરનારો છે અહમ પ્રત્યય. એકચ્યુઅલી સમજો કે ભાઈ સંસારી વ્યક્તિ જે શરીરના ગીત ગયા કરે આખો દિવસ, એમાં કંઈ સેન્ટ નાખવાનો થઈ જાય ને પેલો કંઈ નવા કપડાં લેવાનો થઈ જાય ને પેલો હરીસામાં 4 વાર મોડું જોઈ. અને એક વ્યક્તિ ખાલી સ્પ્રે અને ડીઓ એનો કબાટ ભરેલો બધા બહુ એવા તો કંઈ કલર કરવાનો બધું બહુ કરે. પછી પેલા શું કરે પેલું પેન્ટની અંદર પેલા છોકરાઓ શું કરે પેલું ફ્રેન્ચી શું કરે? કટિંગ કરે, કટ કરે. હારા પાટલું પેન્ટ કાપી નાખે. આલામાં તો જીવ બળીએ. બોલો લોકો આલા 1000 રૂપિયાનો પેન્ટ તું કાપી નાખે છે, કટ કરાવવા પેલા ટેલર પાસે જાય અમારા પાસે. બરાબર? તેને કહે કે અહીંયાથી કાપી નાખે, આ બૂટના પરથી કપાઈ નાખે. અલા કેવા બુદ્ધિના પ્રદર્શનવાળા લોકો મળે છે. આપણે એમ થાય અલા 1000 રૂપિયાનું સત્યાનાશ કરે છે. તું હવે આપણે શું કહીએ? કંઈ બોલાય નહીં. ફાડવા તો સસ્તા લઈને ફાડી દે ભાઈ, મગજમારી બિચારા પહેલાંના સમયમાં સીવડાવતા ફાટકા તો આપણે જ્યારે સાદા કરતાં મોંઘા પેન્ટ. હવે અમે નાના હતા અને નાનું સરખું પેન્ટ કંઈ ફાટી જાય કે એવું થાય તો બાને કહીને આપણે થીંગડું મરાવીને એ પહેરવું પડતું હતું તો દુઃખ થતું હતું ત્યારે. હાલા થીંગડાવાળું પહેરીએ ના રાંડો જાણી જોઈએ ને ફાંડા. બોલ કેવી પરિસ્થિતિ? અક્કલનું દેવાળું. એટલે પરિસ્થિતિ કેવી બદલાઈ ગઈ છે. આ શું છે? શરીર ભાવ. સમજો અક્કલનું દેવાળું જ છે આ પૂરેપૂરું. હવે જ્યારે અહમ પ્રત્યય લાગે છે અને આ શું કહેવાય શાસ્ત્ર દ્વારા ખબર પડે છે કે હું આત્મા છું, તો ત્યારે એ પોતે પોતાને શરીર માનીને કોઈ ક્રિયા નહીં કરતો. સમજો એ એની સમગ્ર ક્રિયા આત્મભાવથી જ કરે છે અને શરીરને એટલે ટકાઈ રાખે છે કે ભાઈ એનો આત્મા જે છે એ કોળિયું જે છે એની અંદર એ શરીર સચવાઈને રહ્યો છે. દીવાની જ્યોત જેવું કે ભાઈ પેલું કોળિયું જે છે તે થોડો દીવો છે. કોળિયું થોડો દીવો છે. કોળિયું દીવો થોડો છે. પ્રકાશ કેમાંથી થાય છે? તો પેલું કોળિયાની અંદર ઘી અને પેલી તમે દીવાની પેલી વાટ ઊની વાટ બનાવો તો લાઇટ તો એનાથી થાય જ ને, પ્રકાશ તો એનાથી થાય છે. તો કોળિયું પેલો સાચવે કેમ? સમજો કે કોળિયાની અંદર પેલું ઘી અને પેલી વાટ ટકી રહી. એમ આ કોળિયું છે એની અંદર પેલો દીવો કોણ છે? આપણો આત્મા છે. એને ટકવા માટેનું સાધન છે આવ્યું. એટલે એ શરીર જે છે એને સાચવવાનું કેવું છે, બાકી એને કંઈ લાલન પાલન પોષણ નહીં કરવાનું. એટલા માટે તમે ભાગવતજીના ચરિત્ર જોજો. જે કોઈ મોટા મોટા રાજા મહારાજા હોય ને તે છેલ્લે જ્યારે એમનો સમય આવવાનો હોય ને એટલે બધા છેલ્લે 50-50 વર્ષ બાકી હોય ને, પહેલાં તો વધારે લાંબુ જીવતા હતા ને, એ બધા વનમાં ચાલ્યા જાય. કેમ? પછી શરીરનો સંપૂર્ણપણે અનાદર. એ લોકો શું વિચારે કે પહેલાં શરીરને પોતે પોતાના હિસાબે વર્તાવ્યું હોય અને અસંખ્ય અનંત પ્રકારના ભોગ ભોગવા હોય ગૃહસ્થાશ્રમમાં. રાજાના તો ભોગ કેવો હોય. એટલે પછી વાનપ્રસ્થમાં જાય અને પછી એ લોકો સંપૂર્ણપણે તપ કરીને જીતેન્દ્રિય થઈને શરીરનો સંપૂર્ણપણે અનાદર કરે. સત્સંગી જીવનમાં નહીં વાંચેલું પેલી ઝૂંપડી એ જે વનમાં જઈને બનાવે છે તે ઝૂંપડી બી પોતાના રહેવા માટે નહીં બનાવતો.
એનું અગ્નિ એને આખા દિવસમાં જે કંઈ સંસ્કાર કરવાના હોય છે, સમજો એ સંસ્કાર કરવા માટે જે કંઈ વસ્તુ સાચવવાની છે એ બધી વસ્તુ અંદર રહી. પછી એને શરીરમાં કંઈ માંદો સાજો એવો કંઈ લાગે હોય એ ઝૂંપડીમાં જઈને સૂઈ જાય. બાકી રાત્રે એને સૂવાનું પડતા છે, બહાર જ સૂવાનું. પત્નીને બી એટલે લાવે છે કે એ તપશ્ચર્યા કરવાવાળી ને તપ કરવાવાળી હોય તો અને એને આ બધામાં મદદરૂપ થાય કે ભાઈ જંગલમાંથી કંઈ લાવવાનું છે, આ છે, એના માટે એના જે કોઈ દિવસના સંસ્કારો કરવાના છે એના માટે તો એ લાવે. બાકી પત્ની બી જો તપસ્વીની ન હોય અને દેહાભિમાની હોય તો એ પત્નીનો પણ ત્યાગ કરીને આવી જાય. એટલે આત્મજ્ઞાન બહુ કામની વસ્તુ છે, એવું નથી કે નથી કામની વસ્તુ છે. કોના માટે? જે ભગવાનનું ભજન કે ઉપાસના કરે એના માટે. બાકી જો ભગવાનનો સહારો જેને નથી, જે શરણાગતિ નથી, એના માટે તો આત્મજ્ઞાન પણ ઘાતક થાય છે. કારણ કે એને ભગવાનનો હજુ સહારો નથી, એને ભગવાનની નિશ્ચય જ ભગવાનનો નથી, શરણાગતિ જ નથી. એટલે બંનેની પૂરેપૂરી જરૂર છે. એટલે ભગવાને કહ્યું આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મા. એટલે આત્મનિષ્ઠા એટલે આત્મજ્ઞાન અને ભગવાનનું મહાત્મા એટલે ભગવાનની શરણાગતિ પેલો સ્વીકારે. એના વગર જીવ કોઈ દિવસ પોતાના ફાઇનલ ડેસ્ટિનેશન પર એટલે મુક્ત નહીં થવાનું. આ બે બહુ જરૂરી છે. ચાલો, ઉલટું અહમ પ્રત્યય અજ્ઞાત્વ એટલે પ્રથમ પ્રકાર સ્વરૂપ અજ્ઞાનનો વિરોધી હોય એનો નાશ કરે છે. એટલે અહમ પ્રત્યય જે હું આત્મા છું એ તો તમારામાં રહેલા અજ્ઞાનનો શું કરે છે? નાશ કરે છે. બ્રહ્માત્મા ભાવના સાક્ષાત્કાર વડે જેમણે સકળ અજ્ઞાન ખંખેરી નાખ્યું છે એવા વામદેવાદિક પણ હું એમ જ એટલે અહમભાવ સહિત જ આત્માનુભવ થયેલો જોવામાં આવે છે એવી શ્રુતિ છે. પેલા વામદેવજીની એક આખી ચરિત્ર આવે છે, આખું એક પુરાણોમાં ચરિત્ર છે વામદેવજીનું. બરાબર, પોતે એમ કહે કે આત્મજ્ઞાની થાય છે અને ભગવાનનું ભજન કરે છે વામદેવ. એમનું આખું ચરિત્ર છે પુરાણોમાં. એ શું કહ્યું? બ્રહ્માત્મા ભાવના સાક્ષાત વડે અંગ એટલે એવા વામદેવાદિકને પણ હું એમ અહમભાવ સહિત જ આત્માનુભવ થયેલો જોવામાં આવે છે. એટલે એને પોતે પોતાના સ્વરૂપનું જે જ્ઞાન થયેલું તે કેવી રીતે થયેલું? હું પ્રત્યય પોતે પોતાને જાણવાથી જ. બરાબર, આખું વામદેવજીનું ચરિત્ર છે, મેં સાંભળેલું છે પણ મને છે ને બહુ જલ્દી યાદ નહીં રહેતા એ બધા ચરિત્ર. કારણ કે હું છે ને થોડોક આ બાજુ વધારે ધ્યાન આપું. ચરિત્ર મને સહેજે જેટલા યાદ રહે એટલા રાખું. ચરિત્ર કારણ કે બોલવાનું હોય તો આપણે જોઈને જ બોલીએ ને, મોઢે બોલવાની એવી કંઈ બહુ આદત નહીં મળે મને. એટલે શું છે કે ચરિત્ર યાદ નથી. બાકી એ વામદેવનું ચરિત્ર આખું આવતું હોય. બરાબર, ચાલો, ઓકે. પછી એક આપણો મોટો એક હાર લે વામદેવનું લખેલું જ છે. એ જોતા ઋષિ વામદેવે અનુભવ કર્યો કે હું મનુ થયો છું. બરાબર, એને જ્ઞાન થઈ ગયું. શું કે હું પહેલાં કોઈ કાળમાં મનુ પણ થયો છું. મનુ ઓળખો ને તમે, જેનાથી આપણે બધા શું કહેવાઈએ છીએ? મનુષ્ય કહેવાઈએ છીએ. એટલે આપણા શું કહેવાય? પૂર્વજ કહેવાય. કારણ કે મનુ અને શત્રુપા હતા, ત્યાંથી આખી આ મનુષ્યવાળી સૃષ્ટિ શરૂ થઈ. બરાબર, એટલે હું બ્રહ્માજી થકી જ થયેલા મનુ ને શત્રુપા. એટલે શું કહ્યું કે ભાઈ વામદેવે બી અનુભવ કર્યો કે હું મનુ થયો છું, હું સૂર્ય થયો છું. આવે છે ને વચનામૃતની અંદર કે ભાઈ આ જીવાત્મા એમ કે દેવરાજ ઇન્દ્ર પણ થઈ ગયો છે, ચક્રવર્તી રાજા પણ થઈ ગયો છે, બ્રહ્માદિક દેવતાઓ પણ થઈ ગયો છે. બધું સુખ એને 14 લોકના બ્રહ્માંડમાં ભોગવું જ છે. તો અત્યાર સુધી એને એનાથી તૃપ્તિ નહીં થઈ. તો હવે 2-5 વર્ષ સુખ ભોગવવાની કંઈ તૃપ્તિ થઈ જવાની નથી. એટલે એ બધા ઇન્દ્રિયગત જે સુખ છે એનો ત્યાગ કરવાથી જે ઇન્દ્રિયોને જીતાય કે વિષયોને જીતાય. બાકી કંઈ તમને એમ કે 2 વર્ષ ભોગવી લઉં કે 5 વર્ષ ભોગવી લઉં ને જીતી જવા તે એમ કંઈ જીતાતા નથી. બહુ સિમ્પલ વાત છે. આ મંદિરમાં સવારથી સાંજ સુધી ઘણા લોકો આવતા હશે. હું એમ નહીં કહેતો કે બધા, પણ તો પણ એમાં એવા ઘણા લોકો એવા આવતા હશે કે જેણે હજુ પણ કાંદો લસણ નહીં છોડ્યો હશે. કેટલા ટકા હશે તો હું નહીં કહી શકું, પણ 30-40% તો હજુ એવા હશે કે જે મંદિર આવતા હશે પણ કાંદો લસણ નહીં છૂટતો હશે. 30-40% તો ધરાઈને કાંડા ખાતા હશે. ગોપાલજી એ પ્રમાણે સાચી વાત છે. હા, ધરાઈને ખાતા હશે. એવા ઘણા છે. સુરતીઓમાં જ ઘણા છે. ખોટું નહીં બોલવું તો જે હોય તો મોડા પર કહેવા હોય. સુરતીઓથી કાંદા લસણ ઘણાથી છૂટતા જ નથી. 30-30 વર્ષ જૂનો સત્સંગ હોય ને, આપણે એમ કહીએ ને તો પણ નહીં છૂટતા. એવા મંદિરમાં કાયમ મંદિર આવનારા એ લોકોના ઘરનું પાણી નહીં પીવાય. તમારે એવી હાલત છે. એવા ઘણા બધા જે મંદિર આવતા હોય તો એના ઘરનું પાણી નહીં પીવાય. સમજો, કારણ કે એ લોકો કાંદો લસણ જ ખાતા હોય. બરાબર, હવે સમજો જેનાથી એ કાંદો લસણ નથી છૂટતો, એ આમ તો આપણે જેને છૂટી ગયો છે એના માટે તો બહુ નજીવી બાબત છે કે એનાથી એ મરી થોડા જવાય. નહીં ખાતા તો અમે લોકો ભાઈઓ તો બરાબર કેવા છે કે તમને દેખાય જ છે.
બરાબર છે. અમે તો પહેલેથી જ નહીં ખાતા. હવે વર્ષોથી તમે જોઈ લો, તમે કંઈ એવો કંઈ કોઈ એવા કાંદા લસણ ખાવાવાળા બધા મરઘી જેવા દેખાય છે અમારી સામે. શબ્દની વાત હા, અમારી ટીમમાં જે રમતા હતા તે અમારી સામેવાળો છોકરો હતો, પેલો 2 હતા, 21 કિલો ને એક 40 કિલો. એ લોકોનું નામ જ એવું પડી ગયું, આના જેવા અને પેલા જેવા દેખાય. એ લોકો ક્રિકેટ રમવા આવે ને, એ લોકોનો પેલો બોલર બોલિંગ કરે એનાથી દૂર શોટ જ નહીં જાય. ગમે એટલું જોરમાં મારે જાય જ નહીં, શોટ જ નહીં. તો પછી એ લોકોની બાને કે એ લોકો તો પછી એની બા એ લોકોને કંઈ જે નહીં ખાવાનું હોય તો પેલું બધું ગોળ ગોળ આવે ને, બ્રહ્માંડમાં જે નામ લખેલું જ ને એ ખવડાવે ને બધું બહુ ખવડાવે. પછી એ લોકો એની બા શું કે એ લોકોને, અલા તમે લોકો મારી પાસે આવીને આવું બધું ખાવાનું કેવું ને ખાવ છો બરાબર, પેલા અમે ભગતના છોકરા દાળ ભાત ખાઈ, તો એ લોકો તો બહુ જોરમાં ફટકા મારે. સમજો, એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ખાવાથી કંઈ થતું નથી. શાંતિથી એક કેળું ખાય ને તો એક કેળામાં પેલો એક જણ એવું કહેતો હતો 60 ઈંડા જેટલી તાકાત આવે છે એક કેળામાં. ઓરિજિનલ કેળું ઓરિજિનલ છે આ પેલાની અત્યારે પેલા એમાં કેમિકલ વાળા નહીં ચાલે. કેમિકલવાળા કેમિકલ. એનું નામ કાર્બાઇડ કાર્બાઇડના ડબ્બા રાખે આ બધા અહીંયા. એના એમાં એ લોકોની પેલી જે વખાર હોય ને, વખારની અંદર ગોડાઉન. સવારે એ બધા કેળા જે હોય ને, એક 100માંથી 80 કેળા લીલા હોય અને એ બોળે એટલે બધા પીળા થઈ જાય ને પછી સાફ કરીને સીધો માર્કેટમાં બરફ ને કાર્બાઇડ સીધા નાખે એટલે જ પકડી જાય. ટામેટામાં બરફમાં પકવે છે તો બહુ સારા. એ પાવડર થોડી તો બળદ હા, બાકી બાકી જે ઓરી અમે લોકો પહેલાં જે આ બારડોલી પાસે કેળાની વખારમાં ને એમાં જતા હતા, તો ત્યાંથી કેળા જે આવે પછી એ મૂકે ને પછી એને બરફમાં રાખે ને, તે તો આમ નેચરલ તો કહેવાય ગમે તેવા કે પાકવા તો પાકો વાવ પાવડર ને કાર્બાઇડમાં બોરેલા હોય ને, સવારે મૂકે ને તરત જ બપોરે તમને વેચવા જેવા થઈ જાય. તરત જ ઠંડા. કલર જ બદલાઈ જાય. ટામેટામાં પણ એ કેળા નહીં, પેલા નૈસર્ગિક રીતે પેલા સુનેરી કેળા પહેલાં આટલા મળતા હતા ખબર જ તમને? આ એ જે એલચી કેળા મળે છે, એલચી કેળા કાજી મળે છે હીરા બજારમાં પણ એ બહુ મોંઘા હોય, આજે 5 વાગે ડબલ મોંઘા હોય. મહારાષ્ટ્રના કેળા એ કેળા જે તમને રિયલ મીઠા, સાઉથના કેળા હા, એ ઠાકોરજીને ધરાવવાના પણ એ જ કેળા હોય. એ ભીષણ મીઠો લાગે. બહુ મસ્ત. એવું એ કેળું ખાય તો એ દુનિયામાં સારામાં સારું ફળ કેળું જ છે. ભગવાને બનાવેલો શીરો છે. જો એમાં ઘીની જરૂર નથી, એમાં ખાંડની જરૂર નથી, એમાં દાંતની પણ જરૂર નથી. એટલે ભગવાનનો બનાવેલો શીરો જ એ કેળા. મીઠાશ. મેડિકલ સાયન્સ ખબર છે કે આ જે કેમિકલથી પકેલું કેળું છે ને એ જે બિલકુલ કાચું જ છે, એ શરીર શું થતું નથી. શરદી થવાનું કારણ એ છે. અને જે નેચરલ પાકેલું કેળું છે ને, જે કુદરતી રીતે પાકેલું, એ કેળું સ્વાદમાં અને પાછળમાં બધી રીતે ગુણકારી છે અને એ જે પચે છે એની શરદી નથી થતી. બંને વચ્ચેનો ફરક છે. એટલે શું કહ્યું? હું મનુ થયો, હું સૂર્ય થયો, હું કોણ છે અહીંયા? આત્મા છે. એટલે આત્મા જે તે યોનિમાં જઈને જે તે દેવ, મનુષ્ય, પશુ, પક્ષી, તિર્યક આ બધી ઘણી બધી યોનિમાં જઈને જે તે રૂપે થઈને જ આવેલો છે. સમજો બરાબર? હું જ છું અને હોઈશ. શું આવ્યું? હું જ છું એટલે હું હમણાં છું જ, અને હું જ હોઈશ, અને હું પહેલાં પણ હતો. સમજો, એવો કોઈ કાળ હતો નહીં કે જે કાળમાં આપણે ન હતા. આપણે હતા જ. રામચંદ્ર ભગવાન હતા ત્યારે પણ આપણે હતા, શ્રી કૃષ્ણ ભગવાન હતા ત્યારે પણ આપણે હતા, સ્વામિનારાયણ ભગવાન હતા ત્યારે પણ આપણે હતા, અને અત્યારે પણ આપણે છીએ. પણ આપણે તે સમય પર એ ભગવાન જેવું જ્ઞાન નહીં હતું. સમજ પડી? આઈડિયા આવે છે? એટલે આપણે એ ભગવાનનું ભજન નહીં કર્યું, એને આશરે નહીં ગયા, એટલે આપણે અત્યારે બધા શું થઈએ છીએ? અટવાયા કરીએ. બરાબર? હજુ પણ ન કરશું તો હજુ પણ તમને પાછો આ ફરવાનો ચાન્સ મળશે. સમજી ગયા? રાઉન્ડ એન્ડ રાઉન્ડ ઘૂમતે રહેને કા, ઘૂમતા આઈના. બરાબર? કારણ કે આમાં જો કહ્યું જ છે હું જ છું અને હોઈશ. હોઈશ એટલે રહેવાના જ છો તમે. હવે રહેવાના છો તો ગમે ત્યાં તો રહેશો જ ને. આજે કમલભાઈને જતા છો તો કાલે અમરોલીભાઈને ત્યાં આવી જશે. બરાબર? કમલ અમરોલી એક ડિરેક્ટર નહીં હતો? હા. પરમ દિવસે કોઈ બીજા ભાઈ, ચોથા ભાઈ, પાંચમા ભાઈ. બરાબર? હા. અમે મારા પપ્પાને હસવામાં કહીએ ને એ પ્રમાણે. હવે બાપાના દાંત કહે જ ને, બાપા કે મારા દાંત ચાલ્યા ગમે એવું કંઈ નહીં. એ તો આવતા આના પછીના જન્મમાં નાના છોકરા બનશો તો 2-5 વર્ષે પાછા આવી જ જશે. એમાં બાપા પાછા ભજનમાં લાગી જાય. આ રાંડો પાછો તાવ આવે છે મને. હું ભજન કરો શાંતિથી, દાંતને નહીં નડી આવે. અને પાછા ભજનમાં લાગી જ જાય. ચોટલી પકડીને બાંધી જ દેવાની.
પંખા હાથે એટલે પંખો ચાલુ કરી દેવાનો લોકો ચોટલી ગોલ ગોલ ફરિયાદ કરે. બરાબર, ચાલો. અન્ય સર્વ વસ્તુનું પણ અજ્ઞાન જેનામાં સંભવતું નથી એવું જે પરમબ્રહ્મ જે સત એમ કહેવાય છે. ભગવાનને વિશે કોઈ પણ અન્ય વસ્તુનું પણ અજ્ઞાન કોઈ દિવસ થતું જ નથી. કોઈ દિવસ ભગવાન કોઈ પણ દેશ કે કોઈ પણ કાળ કે કોઈ પણ વસ્તુને જેવી છે તેવી ન ઓળખે. એ ભગવાન કેવી રીતે કહેવાય? સમજો, આ તો ભગવાન મનુષ્ય થાય ત્યારે એવી લીલા કરે કે ઓહો આવું છે, આ શું છે, આ શું છે, આ તમારા દેશમાં આવું થાય. આજે પૂછે એ તો ખાલી આમ જ પૂછતા હોય. ભગવાનને બધી ખબર જ હોય, કારણ કે બધું ભગવાને જ બનાવેલું છે. તો ત્રિકાળમાં એવી કોઈ વસ્તુ જ નથી ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં જે ભગવાનને ન ખબર હોય. સમજો, એટલે એવો કોઈ દેશ નથી, એવી કોઈ જગ્યા નથી, એવો કોઈ કાળ નથી, એટલે કોઈ સમય નથી ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં. એવી કોઈ વસ્તુ નથી કે જે ભગવાન નહીં જાણતા હોય. ભગવાન તો બધું જ જાણે છે, એટલે તો એ ભગવાન છે. એ આપણે પણ જાણે જ છે. હે હા, ભગવાન કહે કે આને આટલું બધું જ્ઞાન થાય છે, મંદિરે જાય તો પણ કેટલો તીરો છે, સીધો બનતો જ નથી. ભગવાન કહે કે હું એને એમ કહું છું કે ખાલી એક જન્મ સીધો થઈ જાય અને મારું ભજન કરતો હું તને સીધો મારી પાસે લઈ લઈશ, પણ એક જન્મ પણ આનાથી સીધા નહીં થવાતો. એમાં પાછો ભૂલમાં એનો કાઠિયાવાડી ત્યાં જન્મ થઈ જાય. બીજો સીધો થવા માંગે તો બી બાજુવાળો નહીં થવા દે, આજુવાળો નહીં થવા દે. બરાબર, ઘરમાં સીધો નથી થવા દેતા. બરાબર છે. એને કહે કે ઘરમાં સીધો ન થાય. એને હોશિયારીના નામ પર દુનિયાભરનું બધું ખોટું કરાવે. સમજો, એટલે સીધો હોય તો એ લોકોને ગગો લાગે, બરાબર, અને વાંકો હોય તો એ લોકોને સીધો લાગે, હોશિયાર લાગે. આવી વાત છે. પછી ભોગવે, બરાબર. ભોગવવાનો સમય જ્યારે શરૂ થાય હસતા હસતા કરવાનું ને પછી રડતા રડતા ભોગવવાનું. ચાલો, એટલે પરબ્રહ્મ શું છે? અન્ય સર્વ વસ્તુનું પણ અજ્ઞાન જેનામાં સંભવતું નથી એવું જે પરબ્રહ્મ જે સત એમ કહેવાય છે. બરાબર, એ સત છે કારણ કે ત્રણ કાળમાં છે જ, તથા સમજાય છે. બરાબર, એવું સમજાય પણ છે આપણે. તેને વિશે પણ એ પ્રમાણે જ અહમભાવ સહિત જ બોલાતું જોવામાં આવે છે. કે ભગવાનને પણ જ્યારે કહીએ, આ હમણાં તમે પેલું છેલ્લે ગાયું ને આ ઓરદાના પદમાં, ત્યારે સ્વામિનારાયણ ભગવાન પેલું છેલ્લું પદ ગાય છે, વળી સૌ સાંભળો રે મારી. તેમાં આવે છે ને હું શબ્દથી ભગવાને શબ્દ પ્રયોગ કરેલો જ ને ઘણી લાઈનમાં, મારી મૂર્તિ રે, બરાબર, એમ કરીને. તો ભગવાન પોતે પણ આવે છે ત્યારે પોતાના વિશે અહમ પ્રત્યય લાગે છે. અરે યાર, ખાલી ખોટી મહેનત કરીએ. રવિવારે આપણે ગીતા ચલાવીએ છીએ, તેમાં ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને પોતાના પ્રત્યે કેટલી વાર અહમ પ્રત્યય વાપરો. તો હું અને તારા કેટલા બધા જન્મો થઈ ગયા છે ને અવતારો થઈ ગયા છે, તું જાણતો નથી ને હું જાણું છું. આ હિમાલય જે છે એનાથી મોટો એમ કહી કે તારા હાડકાઓનો ઢગલો થઈ જાય એટલા તારા જન્મો થઈ ગયા છે અને મારા પણ થઈ ગયા છે. તો એ હું શબ્દ શ્રી કૃષ્ણ ભગવાને કેટલી વાર વાપરો, મહાભારતના યુદ્ધમાં કેટલી વાર વાપરો. સમજો, તો એ ભગવાન પણ પોતે સર્વજ્ઞ છે. યહ સર્વજ્ઞ સર્વવિત, યહ સર્વજ્ઞ બ્રહ્મ. હવે એને બધી જ ખબર છે. તે પણ પોતાને વિશે અહમ એટલે હું પ્રત્યય લગાવે છે. એટલે હું પ્રત્યય જે છે એ અજ્ઞાનનો કારક બની શકે નહીં. જો અજ્ઞાનનો કારક હું પ્રત્યય હોય તો ભગવાન તો સર્વથા સર્વદા દરેક કાળમાં જ્ઞાની જ છે, સચ્ચિદાનંદ ગયા છે એમ. તો પછી એ પોતાના પ્રત્યે હું પ્રત્યે અજ્ઞાન હોય તો કેવી રીતે લગાવે? સમજ પડે જ કે નહીં પડતી? કારણ કે ભગવાન જેટલું તો જ્ઞાનનું કારક કે જ્ઞાનના બ્રાન્ડ એમ્બેસેડર જ ભગવાન છે. સમજો, બરાબર. હમણાં પેલા 350 વર્ષ કેના થયા તમારા? ગુરુ તેગ બહાદુરજીના થયા ને 350 વર્ષ. ગુરુ ગોવિંદસિંહના પિતાજી નવમા ગુરુ ને તમારા. વૈસા જોગી શહીદ થઈ ગયા. ઔરંગઝેબે કીધેલું તું એવો માણસ પકડી લાવ કે જે બહુ મતલબ ઊંચો હોય તો અમે આ બધું રોકીશું જુલમ. તો એમણે એના બાપને ને એના પોતાના 4 છોકરાને બધાને શહીદ કર્યા. 4 છોકરાને પણ અને એના બાપને પણ. આ ચોટલી છે ને, ચોટલી આપણી ચોટલી, આ ચોટલી આપણે રાખીએ એના માટે શીખોએ આ
10 જે ગુરુઓ છે એમણે એવું પ્રણ લીધેલું કે અમે આખા શરીરના કોઈ વાળ ન કપાવશું. આપણે એક ચોટલી રાખતા શરમ લાગે. આ લોકો પાઘડી બાંધે એટલા વાળ રાખે છે અને દાઢી પણ રાખે છે. સમજો, મુસલમાનોથી બચવા માટે એમણે એવું પ્રણ લીધેલું કે તમે એમ કહે કે હિન્દુઓની ચોટલી જોઈને કાપવાની વાત કરો છો ને, તમે શરીર પરથી વાળ જ નહીં કાપશો. આવી ટેક. આપણી સંસ્કૃતિ જે મુગલોના જે કોઈ અત્યાચારથી અત્યાર સુધી બચેલી છે, એમાં આ લોકોના 10 જે ધર્મગુરુ છે એમને 100% સાહેબજી સલામજીની દંડવટ કરાય. સમજો, એ લોકોની જે કુરબાની જે છે એ કોઈ દિવસ કોઈ હિન્દુ નજર નહીં આવતા, બધા નિયમ. બહુ મિથ્યા નહીં જાય, કારણ કે એ લોકો સવામણ એમાં એમ કહે છે કે સવામણ જનોઈ બોલતા હતા ને એટલા માણસથી રોજના મુસલમાન બનાવ્યા. હા, 70 વર્ષ રાજ કર્યું છે ઔરંગઝેબ, 70 વર્ષ. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ દરેક ધર્મ હોય કે દરેક ધર્મગુરુ હોય એમણે પોતાના જીવનકાળ દરમિયાન કંઈક ને કંઈક મોટું કાર્ય કરેલું છે અને સંસ્કૃતિ માટે એમણે કંઈક ને કંઈક સમય અને બલિદાન આપેલું છે. એટલે કોઈ પણ સંપ્રદાય કે કોઈ પણ ધર્મગુરુ એના વિશે એમને લાંછન લાગે એવા કોઈ દિવસ હીન શબ્દનો પ્રયોગ નહીં કરવો. કોઈ પણ ધર્મ કે કોઈ પણ સંપ્રદાય હોય. સમજો, કેમ એ લોકોએ કોઈને કોઈ રીતે સનાતન સંસ્કૃતિને બચાવવા માટે કોઈને કોઈ કાળમાં એ લોકોના પૂર્વજોએ કોઈને કોઈ રીતે બલિદાન આપેલા છે. સમજો, આપણે એમ કહીએ કે ભાઈ આ લોકો જે આ બધા લોકો જે આ ચતુષ્થ વર્ણીઓ, આપણે ચતુષ્થ વર્ણીઓ એમ કહીએ છીએ ને, તે ચતુષ્થ વર્ણીઓ જે કોઈ હતા તો જ્યારે જગતગુરુ શંકરાચાર્ય અને જગતગુરુ રામાનુજાચાર્યના વચ્ચેનો 500 વર્ષનો જે વેકેન્ટ પીરિયડ આવ્યો, વેકેન્ટ પીરિયડ એટલે હવે તમને શું સમજાવું, ખાલી સમય જ્યાં કોઈ મોટા આચાર્ય નહીં થયા, તો એ સમયમાં જે આ ચતુષ્થ વર્ણીઓ હતા, સત્કોપ મુનિયાદિક, એમણે આખા ભારત વર્ષમાં વિચારીને સનાતન સંસ્કૃતિને જીવતી રાખી છે. ચતુષ્થ વર્ણીય હતા. સમજો, ઓલિયાઓ જેને કહેતા હતા તે ગુજરાતમાં આલવારો, જેને આપણે આલવારો કહીએ. જ્યારે આ નવગણને કહીએ ને એને સાચવનારા પેલા વાઘેરો હતા, અત્યારે વાઘરી ગઈ છેલ્લી કોમ, એ લોકો જ એને સાચવેલો. એટલે એને માટે એનો છોકરો બલિદાન પણ આપેલું. એટલે કહેવાનો મતલબ શું છે, સનાતન સંસ્કૃતિમાં બધાનું પોતપોતાનું મહાત્મય અને યોગદાન છે. બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે ચતુષ્થ વર્ણીય હોય, એમણે અંદર અંદર લડવાનું નથી, કારણ કે આ બધા ભગવાનના જ શરીરના ભાગ છે. આપણી ઉપર જ્યારે પણ કોઈ પણ આક્રમણકારીઓએ આક્રમણ કર્યું છે તો એ ફક્ત રૂપિયા પૈસા પણ નહીં કર્યું. એને સમજવાની કોશિશ કરો, એ લોકોએ આપણી સંસ્કૃતિ પર જ એટેક કરેલો છે. અને અત્યારે પણ તમને ભારતમાં જે દેખાય છે આ લોકો, સમજો, એ બધા આપણા જ ભાઈઓ હતા. પહેલાં 500 વર્ષ પહેલાં એ બધા હિન્દુ જ હતા. એ લોકોના પૂર્વજો વટલાઈ ગયા એટલે આજે એ લોકો બધા અત્યારે આ બીજી કોમમાં ચાલ્યા ગયા, બાકી એ બધા હિન્દુ જ હતા. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ શીખ પરંપરા જે છે એને પણ આપણા હિન્દુ પરંપરામાં ઘણા બધા જે કોઈ સાધુ સંતોને જે છે તે બધા બહુ માને છે. મેં ગઈકાલે ગઈ ને 350 વર્ષની જન્મજયંતિ ગઈકાલે ગઈ ને, તો મેં ગઈકાલનું જ જોયું કે બહુ મોદી સાહેબ બહુ માને છે. મોદી સાહેબ બહુ માને છે. મોદી સાહેબ તો આ લોકોના પેલા એમાં જાય છે સુવર્ણ મંદિરમાં, તો જમવામાં પણ બેસી જાય છે અને પીરસે પણ છે જાતે. હમણાં તો ડીશ એક જગ્યા પર જાતે આપતા હતા કે લંગરમાં ડીશ જાતે મોદી સાહેબ આપતા હતા બધાને. કે એ સેવા કા લાભ મેં ક્યું છોડું, અને મોદી સાહેબ જાતે બધાને જમાડતા. આ લોકોમાં જે હતા બધા જે ત્યાંના વહીવટ કરતા હતા, બધા આંખમાં આંસુ આવી ગયા લોકોને મોદી સાહેબની કટસી જોઈ. રડી પડ્યા કે જે દેશનો વડાપ્રધાન થઈને એમ કે આ ડીશ વેચે છે. સમજો, પછી પેલા પંજાબના એક્સ જે સીએમ હતા અમરિંદર સિંહજી, એને બેસવામાં બિચારા પેટવાળા, તો બેસવામાં તકલીફ, એનાથી બિચારાથી બેસાય નહીં, તો મોદી સાહેબ તો પટ્ટડીને બેસી ગયા અને લંગરમાં જમવા બેસી ગયા. એની સામે ટેબલ પણ મૂક્યું. પેલા ભાઈએ ટેબલ મુકાવવું પડ્યું. કોણે? અમરિંદર સિંહજીએ, કારણ કે ડૂમવાળા, એટલે એને નીચે જમાઈ નહીં ને ઝૂકીને, એટલે મોદી સાહેબની સામે પણ ટેબલ મૂક્યું. મોદી સાહેબ કંઈ જરૂર નથી આની. અને માથા ઉપર રૂમાલ પણ મૂક્યો એમણે, અને નીચે મૂકેલી થાળીમાંથી જે કોઈ થાળીમાં બધા જમ્યા એમાં જ એ જમ્યા. લંગરમાં એ જાય ને તો લંગરનો પ્રસાદ હંમેશા લે. મોદી સાહેબ કહે ને કે અમે જ્યારે આરએસએસમાં હતા
અને કામ કરતા હતા ત્યારે દિલ્હી અને પંજાબ બાજુ જ્યારે પણ અમે ફરતા હતા ત્યારે અહીંયાના જ બધા લંગરોમાં અમે લોકો જમેલા. રસોઈ કરીએ રસોઈ સમજો. સ્વીકૃતિ હંમેશા અન્ય સંપ્રદાયને કે અન્ય ધર્મને તમે આપશો ને તો જ તમારી સંસ્કૃતિ થશે. હિન્દુમાંથી એક વ્યક્તિ લઈને એક છોકરોને આપણા સંપ્રદાયને બીજા લોકો એટલા જલ્દી સ્વીકારતા નથી, એમાં એકલી ઈર્ષા નહીં જવાબદાર. આપણે લોકો શું વિચારીએ કે 200 વર્ષમાં આપણી પ્રગતિ થઈ ગઈ એટલી કે સંપ્રદાય બહુ ફૂલ્યો ફાલ્યો, કે અહીંયા બધા પૈસાદાર લોકો બહુ આવે છે કે મોટા લોકો બહુ આવે છે એને કારણે લોકોને ઈર્ષ્યા છે આપણા પ્રત્યે. એવું નથી, એવું નથી. અલગ બતાવવા જોઈએ. આપણે શું છે બીજા જોડે ભળી નહીં શકતા. આપણે આપણું ને આપણું હા કાંક કરીએ છીએ એટલે બીજા જોડે ભળી નહીં શકતા. જ્યાં હું તમને કહું કે આ બધા રામાનુજવાળા કે રામાનંદવાળા કે જગતગુરુ શંકરાચાર્યવાળા કે બીજા જેટલા પણ છે એ લોકો જે આ શીખ સમુદાય જે છે તેની જોડે કે પછી આ જે ગુરુદ્વારા જે છે એની જોડે કે બીજા જોડે એ લોકોના આટલા સારા રિલેશન હોય કે બધા આચાર્યો પણ. હવે વૃંદાવનની જ તમને વાત કરું તો વૃંદાવન તો ગઢ છે. ત્યાં પેલા ચૈતન્ય મહાપ્રભુવાળાના આશ્રમ છે, તો પછી વલ્ભાચાર્યનો પણ આશ્રમ છે, હવે તો શંકરાચાર્યવાળા પણ ત્યાં આવી ગયા છે. તો એ બધાના આશ્રમ છે ને બધા વાર તહેવાર એકબીજાને મળે છે અને બધા વાર તહેવાર એકબીજા જોડે પોતપોતાના વિચારોની આપણે પણ કરે છે. તો આપણે કેમ નથી ત્યાં? આપણું સાંપ્રદાયિક અસ્તિત્વ કેમ ત્યાં નથી? સમજો, જ્યાં આપણી પરંપરા વૈદિક છે, જ્યાં આપણી જે કોઈ સનાતન પરંપરાની એક આપણી ધારા જ છે, તો આપણે કેમ નથી? વાય નોટ અસ? સમજો. એટલે આપણે આ આપણું સૌથી મોટું કારણ એ છે કે સંપ્રદાયના જે મૂળ શાસ્ત્ર જે છે, મૂળ પ્રણાલિકા છે, એ આપણું મૂળ જંકશન વડતાલ, જેમાં વર્ષમાં ઓછામાં ઓછા 3 થી 4 મહિના આપણા મૂળ શાસ્ત્રોની કથા થવી જોઈએ. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીનું ગીતાભાષ્ય જે છે એની કથા કરાવો. મુક્તાનંદ સ્વામી બ્રહ્મસૂત્ર છે એમની કથા કરો. ભલે 15 માણસ આવે ને કે 10 આવે ને, દરેક જગ્યા પર તમે ક્વોલિટી જુઓ, ક્વોન્ટિટી નહીં જુઓ, ક્વોલિટી પણ જુઓ. સમજો તો તમારા સંપ્રદાયનું લેવલ કયું છે તે સામેવાળાને ખબર પડે. યાદ રાખજો, તમે તમારા સંપ્રદાયનો પ્રચાર પ્રસાર ક્યારે કરી શકો કે જ્યારે તમારો સંપ્રદાય સનાતન સંસ્કૃતિની એક લહેરરૂપ છે એવું મનાશે તો જ કરી શકશો. બાકી તમે બધે એકને એક જ ગીત ગાયા કરો, સર્વોપરી ને સર્વ કારણના કારણના આવ્યા નહીં ને આવશે નહીં ને અમારા જેવા ભગવાન જ નથી ને અમારા જેવો સંપ્રદાય જ નથી ને 200 વર્ષમાં સારો સંપ્રદાય ને આમને તેમને તમારા જ ગીત ગાયા કરશો. તો તમારા ગીત ગાવાથી અહીંયા ગુજરાતમાં તમારો પ્રચાર પ્રસાર થશે ને તમે જાતે જ તાળીઓ પાડો. વડતાલમાં કેટલું પબ્લિક થઈ ગયું, હરિકૃષ્ણ મહારાજમાં લાઈનો લાગી ગઈ, ઉત્સવ સમયમાં આટલા લોકો આમ થઈ ગયા તેમ થઈ ગયા. તો ગાડીવાળા આવે છે ને અમેરિકાથી આવે છે, પણ અમેરિકાથી છોટુભાઈ કે મોટુભાઈ તમારો જ આવે છે ને. તમે સમજો, માર્કેટિંગ થયું, પ્રચાર પ્રસાર ન થયો. એટલે જે કોઈ સંપ્રદાયને પ્રચાર પ્રસાર કરનારા વ્યક્તિઓ જે છે તે બહુ ખોટી રીતે અને બહુ જલ્દી ખુશ થઈ જાય છે, અને જે સાચું કહે છે એને એ લોકો માનતા નથી, એને એ લોકો વિરોધ સમજે છે. ભક્તિ સ્વામી જેવા હોશિયાર ઇન્ટેલિજન્ટ માણસ છે, એને પરમાત્મા તત્વચિંતન નામનું પુસ્તક લખેલું છે. તો એવા વ્યક્તિને વડતાલના વ્યાસપીઠ પર ઓછામાં ઓછા વર્ષમાં 2-3 મહિના બેસાડીને સંપ્રદાયનું જે જ્ઞાન જે છે એનો પ્રચાર પ્રસાર કરાવવો જોઈએ, અને સોશિયલ મીડિયા પર પછી એને એ ફૂટેજો બધી ફરવી જોઈએ. તો આપણો સંપ્રદાય કેટલો પ્રોસ્પેરસ છે શાસ્ત્રની દ્રષ્ટિએ, સાહિત્યની દ્રષ્ટિએ લોકોને ખબર પડે. પેલો વાતું વાંચે ત્યાં અને પેલો સાંભળવા આવે, આપણો રાજ્યપાલ કેટલો હોશિયાર છે પેલો દેવવ્રત. હવે તમે ત્યાં વાતું વાંચતા હો ને પેલો સાંભળે તો તમારું લેવલ ક્યાં પહોંચે માય ડિયર. તમે જાણી જોઈને પોતાની જાતને ગરીબ કેમ બતાવો? એવા લોકો પણ ઘણા હોય, અમે તો યાર એમ ને તેમ ને અમે તો આવા ને યાર અમારાથી તો આ નહીં થાય ને, એવા ગરીબડા થઈને વાત કરે ને. અહીંયા તો પહેલેથી બચ્ચન સાહેબના ડાયલોગ જો, જેબ મેં 5 રૂપિયા નહીં और 15 लाख का सौदा करने आया. આ ડાયલોગ જ ઘૂસી ગયેલો પહેલેથી મગજમાં જ. એ ટણી હાલી જતી જ નથી. સમજો, આજે પણ નહીં જતી. આજે પણ કોર્ટમાં ઊભા રહી ગયા ને તો સ્ટાઇલ હારી ઓટોમેટિક જ મરાઈ જાય. પેલો કઠેરો નહીં હોય કોર્ટનો,
તો બીજા લોકો જાય તો આમ ઊભા રહી જાય બિચારા, પછી આમ જોઈને મારાથી પેલું આગળ એની પંપ ટેકો જ દેવાય જાય, મારો વકીલ મને આમ મારે, તો આમ કાઢું ટેકો લઈને હોય, પછી સ્ટાઇલ જ આવી જાય, મરાઈ જ જાય યાર બોલો. કારણ કે પેલો ડર નહીં લાગે ને એટલે આમ જ ઊભા રહી જવાય, પછી એની સામે જોઈને જ આમ વાત થાય. તો બીજા લોકો એક આમ ઊભા રહી, પેલો આમ ઊભો રહી, એમ તો પેલો કઠેરામાં ઊભો રહ્યો એટલે એ તો બિચારો નેચરલી ડરતો જ હોય. આપણે પેલું પહેલેથી એવું કે આમ જેને ત્યાં પણ આમ સ્ટાઇલમાં જ ઊભા રહી જવાય, પેલું કે હાલ તું અહીંયા હીરો છે. પણ હવે એવું થઈ જ જાય, ઓટોમેટિક જ થઈ જાય, જન્મજાત એવું. એમાં કંઈ હલકટ આવી જાય એવું પણ નથી, પણ એવું થઈ જ જાય નેચરલી એવું એમ બસ. પેલા બીજા અમુક તો એટલા બધા નોલેજેબલ એવો હોય તો બી આમ બોલો એવો ઢીલી ઢબ વાત કરે, ગરીબ જેવી વાત કરે. તો સંપ્રદાયને હું કેમ ગરીબ બતાવો જ તમારે? આટલો બધો અમીર સંપ્રદાય છે, કેટલું બધું સાહિત્ય છે આપણી પાસે. ઓહો, મુક્તાનંદ સ્વામીનું કેટલું બધું સાહિત્ય. એક મુક્તાનંદ સ્વામીનું સાહિત્ય તમે આમ લાઈન કરીને લખો ને તો આખો આ બોર્ડ લખાઈ જાય તો પણ ઘટે જગ્યા. બોલો કેટલા મુક્તાનંદ સ્વામીનું સાહિત્ય એટલું બધું છે. વચ્ચે હું જોતો હતો કેટલું બધું સાહિત્ય મુક્તાનંદ સ્વામી. પછી તો એવા તો કેટલા બધા આપણે ત્યાં. તો એ બધું કાં ગયું? તો તમને મયરું ને વાતું જ મળે છે. બોલો આ કેવું છે કે આખા શરીરમાં તમે જે જમો છો ને એમાંથી બધી બહુ સારી ક્રિયાઓ થાય છે, પણ છેલ્લે પેલાને મળે હું સમજી ગયા હું જે કેમ તે રાઈટ ટાઈમ થઈ ગઈ, ટાઈમ પૂરો થઈ ગયો. આ એવી વાત છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ મરે માધવમ